ફાઇનલી સવાર થઈ ગયું છે ને 5 ને કેટલી 6 થઈ ગઈ ને હું નથી અહીં ભાઈના રૂમેથી નીકળી ગયો ને બધા આરામથી ઉતરતા હતા. કોઈને ભાઈને ડિસ્ટર્બ નથી કર્યો. આથી નિરાશથી નીકળી ગયો. 9 વાગે કોલ કરી લે કે ભાઈ હું 5 વાગે નીકળી ગયો છું ને આ રીતની છે વિજયપુરની સિટી. હાવ શાંત જો અત્યાર સુધી કોઈ દુકાન નથી ખુલ્લી કેમ કે 5 વાગ્યા છે ને એના માટે. ચાલો હું હવે સિટી પાર કરી લઉં ને પછી આગળ જોઈએ. ફાઇનલી ચા પી લઉં. ચાની દુકાન છે. ચલો ભૈયા ભૈયા 1 કપ ચાય. ને સિટીમાં મારે છે ને કમસે કમ છે ને 1 કલાક ને 20 મિનિટ વહી ગઈ સિટીમાંથી અહીંયા આવો. ચાલો ફાઇનલી આવી ગયા છે. ના રોડ છે ના રોડને આરે જવાનું છે આપણે. ચાલો હું ચા પી લઉં. પેટમાં પણ આગળથી નાસ્તો કરશું. આગળ જઈને નાસ્તો કરો. પહેલાં હું ચા પી. હેલો ભાઈ ફાઇનલી ચા આવી ગયો છે. આ મારો ચા નથી કોઈ ભાઈનો તો ચા આવી ગયો છે મારો ને બિસ્કુટ લીધા છે. ચાલો બિસ્કુટ ને ચા ખાઈને ફાઇનલી ચા પીને બિસ્કુટ ખાઈને નાથી નીકળી ગયો છું ને આગળ કન્ફ્યુઝ થઈ ગયો છું કેમ કે અહીંથી રસ્તો છે અહીંથી છે એટલે પહેલાં તો આ સાઈડ જતો હતો પછી મેપમાં જોયું ને પછી ખબર પડી કે આ રસ્તો છે હાઈવે પટ્ટીનો. ચાલો આપણે આવી ગયા હાઈવે પટ્ટી ઉપર ને ભાઈ સવાર પણ થઈ ગયું છે કેમ કે કમસે કમ મારે સિટીમાં 5 વાગ્યાનો નીકળ્યો હતો ને 1 કલાક ને 20 મિનિટ થઈ ગઈ સિટીમાં ખાલી ને ફાઇનલી આવી ગયો હાઈવે ઉપર. ચાલો ભાઈઓ ભૈયા બોલાવે છે. ચાલો જઈએ ના 7 વાગી ગયા છે. હર હર મહાદેવ. ચલો ચાય પીએ પછી અહીંથી નીકળીએ. मैं गुजरात से हूँ. 12 ज्योतिर्लिंग 4 धाम पैदल जाते अभी तमिलनाडु रामेश्वर वहाँ से फिर ऊपर केदारनाथ. महादेव दादा दादा આપણે ચાય ફ્રીમાં પીવડાવી છે. आप इधर से हो ना कर्नाटक. थैंक यू चाय पिलाने के लिए. चलो दादा चलता हूँ. चलो भैया ચાલો ચા પીને હવે ચાલુ ને અત્યારે ભાઈ કર્ણાટકમાં છું ને અત્યાર સુધી આપણે રોડ ક્રોસ કરી લઉં પછી વાત કરું. અત્યાર સુધી આપણે કંઈ વાંધો નથી આવ્યો ને બધા માણસો રેડી જ મળે છે ને અત્યાર સુધી તો શું કહેવાય કે સેવા પણ કરે છે. કર્ણાટકમાં છું તો સારી વાત છે. સાઉથમાં શું સારી વાત છે કે લોકો મારી સેવા પણ કરે છે ને મેં જેવું અત્યારે તો હું કહેવાય કે અંદર છું. અત્યારે તમિલનાડુ જાઉં કે ત્યારે ખબર પડશે. અત્યારે તો કર્ણાટક વટું પછી ખબર પડે કે શું છે એ. થોડોક ખુશી આવી ગયો છું કેમ કે મારે થોડોક રેસ્ટ કરવો છે ને થોડોક નાસ્તો મેં લીધો છે. નાસ્તો એટલે બિસ્કુટ ને એવું છે. બીજું નાસ્તો કંઈ નથી. એ થોડોક કરી લઉં. એના માટે અહીં જગ્યા સારી છે. ખેતર પણ હતું ને તમને વધારે એમ લાગે ખેતર બહુ કામ આવે. ચાલો જગ્યા પણ અહીંયા સારી છે ને અહીંયા બેઠીને નાસ્તો થોડો કરી લઉં. નાસ્તો એટલે બિસ્કુટ ને એવું છે ને થોડુંક ઓલું પ્રોટીન મેં પહેલાં લીધું હતું ને એ છે. થોડુંક ખાઈ બાય થોડોક રેસ્ટ કરીને પછી અહીંથી નીકળું નિરાતથી ને અત્યાર સુધી આપણે એટલી બધી બહુ તકલીફ નથી આવી. જમવાની તો ભાઈ આવશે કેમ કે જમવાની ને ભાષાની તો આ સાઈડ તો હિન્દી ચાલે છે એટલે. હેલો મિત્રો ફાઇનલી આ થોડુંક પ્રોટીનનું છે ને 2 બિસ્કુટ છે ને આ કાલનું બોગલું છે વેફર છે કાલની. ચાલો એટલું થોડુંક નાસ્તો કરી થોડુંક ભોજન કરી લઉં એટલે થોડુંક પેટમાં રહી. બાકી તો આ હાઈવે પટ્ટી અહીંયા જ છે 5 છે ને હું અહીંયા સીધા પગું કરી ને બેઠી ગયો છું. ચાલો
હર હર મહાદેવ. વાતાવરણ અત્યારે 9 વાગી ગયા છે પણ વાતાવરણ બહુ સુંદર છે. આ રીતનું વાતાવરણ રહે એટલે આનંદ આવે છે. તમે જોઈ શકો છો હાવ વાતાવરણ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. સૂરજ દાદા પણ નથી ઉગ્યા ને અત્યારે આ રીતનું વાતાવરણ છે ને ઠંડો પવન આવે છે. મને લાગે છે કે વરસાદ આવવાની શક્યતા છે ને સાઉથમાં તો વરસાદ આવે જ છે. તે પણ તમને કહી દઉં ને ભગવાન દે કે આ રીતનું વાતાવરણ રહે ને વરસાદ આવે નહીં તો સારું છે. નકર વરસાદ આવશે તો બહુ તકલીફ થશે કેમ કે મારી પાસે કાંઈ વસ્તુ નથી. બાકી તો મહાદેવની કૃપા વરસાદ આવશે તો કંઈક પણ જગ્યા ગોતવી પડી. અત્યારે તો કંઈ પણ જગ્યા નથી મળતી. વરસાદ આવશે તો ફૂલ પલળી જવાના છું કેમ કે આપણી પાસે કંઈ ઓઢવા માટે સેફટી માટે કંઈ વસ્તુ નથી. એના માટે આ રીતનું વાતાવરણ રહે ને વરસાદ આવે ને એટલી મારા મહાદેવની કૃપા. બાકી તો મહાદેવની ઈચ્છા કે તો વરસાદ તો આવેગા. રેસ્ટ કરવા માટે અહીં બેઠો છે ને 10:15 થઈ ગઈ છે ને 10:15 આજે મેં કિલોમીટર જોયું ને 22 કિલોમીટર ચાલી ગયું. 10 વાગ્યા ને 22 કિલોમીટર ચાલી ગયું. સારું સહેલું અત્યારે ચાલવાનું છે લગભગ આજ 30 કિલોમીટર જેટલું ચાલે કેમ કે વાતાવરણ છે ને આવ વરસાદ જેવું છે. જો સૂરજ દાદા પણ નથી ઉગ્યા ને વાતાવરણ જો એમ લાગે કે વરસાદ આગળ જ આવશે. બસ તો વરસાદ ન આવ્યો કદાચ. ફાઇનલી 12 વાગી ગયા છે ને રાજસ્થાન ઢાબુ દેખાણું છે. ચાલો ના જાય હવે ને જમવા માટે 12 પણ વાગી ગયા છે એટલે તમે રાજસ્થાનનું ઢાબુ દેખાણું ના પૂછીએ જમવા માટેનું. ચાલો હવે ના પૂછી તમે ફૂલ વેજ કેમ કે અહીંયા રાજસ્થાનના ઢાબામાં ફૂલ. ફાઇનલી જમવાનું આવી ગયું છે. દાળ છે ને રોટલી આવી ગઈ છે. ચાલો જમી લઈએ ને नेपाली પૈસા ભૈયા દિખાવો તો नेपाली ઇધર આપકો ભાઈ नेपालના પૈસા દેખાડું. આપણે હું તમને પણ દેખાડે પણ અહીંયા જરા नेपालના પૈસા છે. આ 10 5 આ 10 ની આ 5 ની આ 500 ની નોટ છે જો नेपाल. वहाँ बॉर्डर पे ही मिलता है ना भैया. बॉर्डर ऊपर बॉर्डर पे हाँ मिलता है ना ये पैसे. मिल जाता है उधर बैंक हाँ हाँ बैंक. वहाँ मेरे को 3000 ट्रांसफर करना पड़ेगा. ચાલો ભૈયા ચાલો જમી લઉં. હેલો મિત્રો ફાઇનલી જમી લીધું હવે થોડોક આરામ કરી લઉં પછી અહીંથી નીકળ્યા. ચાલો ફાઇનલી વાંસે હું નીકળી ગયો છું અને અત્યારે ચાલુ છું. તડકો પણ પડે છે પણ અત્યારે તો તડકો પડતો નથી. અરે બહુ તડકો પડતો હતો. ચાલો હર હર મહાદેવ કરતો કરતો માસ્કી નહીં કાં રહેવાની છે એ પણ નથી ખબર. આગળ જોયું કાંઈ વસ્તુ દેખાતું પણ નથી કે મંદિર કે કઈ વસ્તુ નથી. જોઈએ આગળ. મહાદેવ गुजरात से 12 ज्योतिर्लिंग 4 धाम पे दिले. हर हर महादेव. अभी रामेश्वर हाँ इधर से सारा 7 ज्योतिर्लिंग और 1 धाम. नहीं पूरा पैदल पूरा पैदल. हाँ ठीक है चलो हर हर महादेव. फाइनली તડકો પણ બહુ પડે છે ને ગરમી તો થતી નથી પણ તડકો બહુ પડે છે. સવારે બહુ શાંત હતું કે વરસાદ આવે ને એવું રીતનું હતું વાતાવરણ ને અત્યારે તો તડકો બહુ પડે છે. ચાલો રાજ મજીઠિયા ખાલી રાજ એમ જે લખ્યું ને આ જાયગા. સામના 5 વાગી ગયા છે ને અત્યારે હું 43 કિલોમીટર હાલી ગયો છું. અત્યારે 5 વાગ્યા છે ને 43 કિલોમીટર હાલી ગયો છું. હવે જોઈએ આગળ રહેવાની સુવિધા મળે ને નાઇટ કરશું. ચાલો હર હર મહાદેવ. ને સૂરજ દાદા પણ હવે લગભગ અડધી કલાક સુધી રહેવાના છે પછી સૂરજ દાદા પણ વયા જાય ને આપણે તો હવે નાઇટ કરવાનું ગોતવું જ પડશે. મંદિર કાબુ
ફાઇનલી સામે બસ સ્ટેશનનું જગ્યા દેખાણી છે. થોડોક ના આરામ કરી લઉં, કેમ કે હું સવારથી નો ચાલુ છું ને, ખાલી એકવાર જ કોરો ખાધો. થોડોક કોરો ખાય ચાલુ. ને સુરજ દાદા પણ હું કે ભાઈ થકાઈ ગયા છે, ના થોડોક રેસ્ટ કરી લઉં પછી જામ. ફાઇનલી અંધારું થઈ ગયું છે ને અત્યાર સુધી રૂકવાની જગ્યા નથી. નલી જોયું રાજસ્થાન ઢાબુ છે, અહીંથી કમસે કમ 3 કિલોમીટર રાજસ્થાન ઢાબુ છે. ના જોઈએ પ્રયત્ન કરશું રહેવા માટેની જગ્યા મળી જાય. બાકી તો આ રીતના ચાલતું. રાતે અંધારું પણ થવા આવ્યું છે, આ રીત 7 વાગશે જોઈએ. હેલો મિત્રો, ફાઇનલી આવા અંધારું થઈ ગયું છે. અમે રાજસ્થાનનું ઢાબુ દેખાનું. ચાલો ના જામ ના પૂછું, પછી અહીંયા આગળ પણ છે. ટ્રક વટી જાય હું રોડ ક્રોસ કરતો. ફાઇનલી રોડ ક્રોસ કરી દીધું ને સામે રામદેવ પીર રાજસ્થાન ઢાબુ, રાજસ્થાનનું ઢાબુ છે રામદેવ પીરનું. ને આગળ પણ છે, જોઈએ અહીંયા નાઇટ રોકાવાની મળી જાય તો નાઇટ રોકાશું, નકર આગળ જશું. ચાલો પહેલાં પૂછી આવીએ. હેલો ભાઈઓ, ફાઇનલી હર હર મહાદેવ ભાઈ. ને આ ભાઈને આપણે પૂછ્યું છે ને આ ભાઈએ આપણે રહેવાની સુવિધા કરી દીધી. ચાલો ને આજ આપણે રાજસ્થાન કાલ ને પમદાર રાજસ્થાન ઢાબા ઉપર હતા, આજ પણ રાજસ્થાન ઢાબા ઉપર જ છે. ને આપણે થાકી ગયો છું. નાને કે લીએ કુછ છે આગે હે ને. ચાલો અહીંયા પણ નાવાનું છે, કેમ કે રાજસ્થાનના ઢાબા હોય ને નાવાનું હોય જ, એટલે આપણે પછી મોડેકથી નાહી નાખશું. બાકી તો પછી આપણે ટેન્ક લગાડીએ. હર હર મહાદેવ. ફાઇનલી ફ્રેશ થવા માટે આવી ગયો છે ને ઢાબુ આમે છે ને આ થોડીક વાર હુકવવા મેકું છે. અહીં રમતા લાગો. બાકી તો અહીંયા કુંડો છે ને પાણી ભરેલું છે ને આવી રીતે હું નાહી નાખ્યો છું ને ઠંડા પાણીથી નાહ્યો છું. ને બીજો બેગ અહીં નાનો બેગ છે અહીંયા, આમાં બધું કિંમતી વસ્તુ છે. બાકી તો કપડાં બપડા અહીંયા બધા છે, ગાડી લઈ જાય ને ટેન્ક લગાડે ને ના લઈ જાય. બાકી હવે હું અહીંયા વિડીયોને એન્ડ કરું છું ને તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. ને બધા ભાઈને હર હર મહાદેવ ને બાય બાય. ના હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.